સો કેમ છો ગાઈઝ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં અને હું છું આપનો રાહુલ વણકર. સો મિત્રો, આજે આપણે રિએક્ટ કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ જેનું ગઈકાલે ટ્રેલર આવ્યું છે RHSG પ્રોડક્શન હાઉસમાંથી, જેનું નામ છે પર્વત. જેની સ્ટાર કાસ્ટમાં જોઈએ તો અત્યારે તો 3 જ નામ સામે આવી રહ્યા છે. એક તો છે હિતુ કનોડિયા, પછી છે સપના વ્યાસ અને ત્રીજું છે એક કેમિયો તરીકે છે મોનાથીબા. અને મોનાથીબાનું તમે જાણો છો કે હમણાંથી જે મૂવીમાં હિતુ કનોડિયા સર હોય એટલે મોનાથીબાનો રોલ પાક્કો જ હોય છે. ખબર નહીં હવે એ પ્રોડ્યુસર કે ડિરેક્શન સાથે ડીલ કરે છે શું એ તો ખબર નહીં, પણ હવે મોનાથીબા હોય છે જ. તો આ ફિલ્મનું ડિરેક્શન છે આસિફ સિલાવતે કર્યું છે. તો ચલો ટ્રેલર જોઈ લઈએ શું છે ને શું નહીં, પછી આપણે વધારે ડિસ્કસ કરીશું. બાપ તરીકે મર્યાદાઓના બધા જ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય ને એવું સોસાયટીને લાગી શકે છે, બટ આઈ ફર્મલી બિલીવ અને મારો હક છે કે મારી દીકરીને ખુશ જોવાનો. તમારા ડેડ સુપર ડેડ છે. સુપરથી પણ ઉપર જે હોય ને, અને એના કરતાં પણ જે ઉપર હોય ને, એ છે મારા ડેડ. તારો મોબાઈલ આપને. તમને શું કામ છે મારા ફોનમાં? આપને 1 મિનિટ કેબીસી શું રમે છે? આ ડેટિંગ એપ એ પણ મને એમણે જ ઇન્સ્ટોલ કરીને આપી છે. સુપરસ્ટાર મારા માટે છે ને સમાજ કરતાં મારી દીકરી વધારે ઉપર છે. તને આ આખા શહેરમાં આ જ રેસ્ટોરન્ટ મળી હતી. મમ્માનો જાસૂસ છે ને આમ ઓલવેઝ તૈનાત જ હોય. ખુશ થાવ, સુખી થાવ. હે રેટ્સ, કેમ છે બેટા? મજામાં ડેડ. પેલા કે તે કોલ કેમ કર્યો હતો? કેમ ના કરી શકું તમને કોલ? અરે બેટા, તને મન ફાવે ત્યારે મને કોલ કર, તને કોણ રોકી શકે મારી પ્રિન્સેસ? એક વાઘ જેવો માણસ આટલો ઇમોશનલ હોય? તારો બાપ સુપરસ્ટાર છે અને રહેવાનો છે. આસિફ સિલાવત. તો મિત્રો, આપણે ટ્રેલર જોઈ લીધું છે. સારું ટ્રેલર છે. ખબર નહીં કેમ પણ વચ્ચે ઇમોશનલ ટર્મોઇલ આવ્યું હતું, જેમાં હિતુ કનોડિયા સર સપના વ્યાસને ફોન કરીને કહે છે કે તું મને જ્યારે ઈચ્છે ત્યારે કોલ કરી શકે છે. તો ટ્રેલર સારું લાગ્યું મને. મ્યુઝિક વાઇઝ, ડિરેક્શન, જે ફિલ્મ લોકેશન છે, જે જગ્યાએ શૂટ કર્યું છે તે પણ બહુ મસ્ત દેખાઈ રહ્યા છે. મિત્રો, આ ટ્રેલર, આ મૂવીમાં કંઈક તો હશે સ્ટોરી. આસિફ સિલાવતે ડિરેક્શન કર્યું છે, લખી પણ સ્ટોરી એમને જ છે. તો ચલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ.